સાધનમાં શૈથિલ્ય કરવું એ ગંભીર ભૂલ છે. વર્તમાનની દરેક ક્ષણનો સર્વોત્તમ ઉપયોગ ભાવિની ઉજ્જવળ ક્ષણો માટે દ્વાર ખુલ્લા કરે છે. માત્ર 4 લાઈન છે. પહેલો ભાગ છે ને એમાં જે નાની નાની પ્રેરણાઓ પ્રાર્થનાઓ છે ખરેખર મૌક્તિકો છે, અણમોલ રત્નો છે. એક એક લેતા જઈએ ને એની અંદર આપણે ડૂબતા જઈએ છીએ. ભાઈએ શું સમૃદ્ધિનો ખજાનો છૂટે હાથે આપણા માટે વેરી દીધો છે ને, જગદંબાએ કૃપા કરીને. એવા આ મૌક્તિકો છે બધા. સાનુકૂળ સંયોગોની રાહ જોઈ સાધનમાં શૈથિલ્ય કરવું એ ગંભીર ભૂલ છે. મારું આટલું કામ પતી જાય ને પછી ભગવાનનું નામ લઉં, હવે આટલું જ છે. આ એક કામ પતે ને પછી ભગવાનનું નામ શરૂ કરવું છે. એ કામ પતે ને પછી પાછળ પેલી 2 ટેકરીઓ દેખાય, બીજા 2 કામ ઊભા થયા હોય. 2 પતાવો તો બીજા 4 ઊભા થયા હોય. જીવન આમને આમ પસાર થઈ જાય છે. તમારી ઈચ્છાઓ અને કામ ક્યારે અટકતા નથી. તો કરવાનું શું છે? સાનુકૂળ સંયોગોની રાહ જોઈને બેસી રહેવાનું છું કે ક્યારે મને અનુકૂળતા મળે ત્યારે ભગવાનનું નામ લઉં. અરે ભગવાનનું નામ લો એટલે અનુકૂળતા મળે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થળે પૂજ્યભાઈએ આપણને એટલી બધી છૂટ આપી છે. નાના હો, મોટા હો, સાજા હો, માંદા હો, કામ કરતા હો, બાળક હો, વૃદ્ધ હો, પીડિત હો, બેડ રિડન હો, ગમે તે હોય, ભગવાનનું નામ લો. કોઈ પણ સંજોગોમાં તમે માત્ર ભગવાનનું નામ લઈ શકો છો ને. સાધના નહીં કરી શકો, યોગ નહીં કરી શકો, તપશ્ચર્યા નહીં કરી શકો, પણ સૂતા સૂતા પણ ભગવાનનું નામ તો લઈ શકશો ને. કેટલો ઇઝીએસ્ટ રસ્તો આપ્યો. બાકીનું હું સંભાળીશ, તું ખાલી નામ લે ને, તારે એકઈ કામ કરવાની જરૂર નથી, હું કામ કરીશ. ભગવાન આટલો તૈયાર છે. આપણે ખાલી માત્ર નામ લેવાનું છે. સાનુકૂળ સંયોગોની રાહ જોઈને બેસીએ ને અને સાધનની અંદર શૈથિલ્ય, આપણે જે સાધન કરવાનું છે, આપણે જ્યાં જવાનું છે, આપણે જ્યાં પહોંચવાનું છે, એની અંદર જ્યાં આપણી શિથિલતા હોય ને, જીવનની ગંભીરમાં ગંભીર ભૂલ છે. મજાની વાત એ છે કે આપણી કેસેટ જે આગળ ચાલે ને પાછળ નથી જાતી. નીકળી ગઈ. હવે મને પસ્તાવો થયો, આજે 50 વર્ષ થઈ ગયા, મારે 25 વર્ષે પહોંચવું છે, રિવર્સમાં જાઓ, નથી થતું. આગળ જ જાય છે. તો ભૂલો કરવાનું બંધ કરીને જ્યાંથી આપણને ભાઈએ ચેતવ્યા, જ્યાંથી આપણને ખબર પડી કે ભગવાનનું નામ લેવું એ જીવનનું સાર્થક્ય છે, ત્યારથી શરૂ કરી દેવું. ઇઝીએસ્ટ રસ્તો. પૂજ્ય ભાઈને બધા એમ કે અમે ભૂલી જઈએ, તો ભાઈ ત્યાં પણ છૂટ આપે. ભૂલી જાવ તો વાંધો નહીં. ભૂલી ગયા એ ખબર છે ને. જેવું મગજમાં આવે કે ભૂલી ગયા, ત્યાંથી શરૂ કરો. ભૂલો થાય વાંધો નથી, ભૂલી જાઓ તો એ વાંધો નથી, પણ એને સુધારીને આગળ વધો. આટલું બધું લિબરેશન ભાઈ સિવાય કોઈ ના આપે. અત્યાર સુધીના ધર્મોમાં જુઓ, અત્યાર સુધીના પ્રણેતાઓમાં જુઓ, અત્યાર સુધીના અવતરણમાં જુઓ, ભાઈ જેવું લિબરેશન, એટલી લિબર્ટી કોઈએ આપી નથી. એ માં છે, એનું વાત્સલ્ય વરસે છે, આપણી બધી ભૂલો માફ કરે છે. આપણે કહેવાનું મારી ભૂલોને તું ભૂલી જા અને હું નામ લઉં એ મને તું યાદ અપાવ. માત્ર નામ લેવું છે. એક પાયનો ખર્ચો નથી. જીવનની અંદર જે ક્ષણો છે, મહામૂલ્ય ક્ષણો છે, એનો સદુપયોગ, ભાઈ કે છે ને, કુંવારી પળોનો ઉપયોગ ભગવાનના સમર્પણમાં કરો તો એ કરી દેવાનો. વર્તમાનની દરેક ક્ષણોનો સર્વોત્તમ ઉપયોગ ભાવિને ઉજ્જવળ ક્ષણો માટે દ્વાર ખુલ્લા કરે છે. ભૂતકાળ ગયો, લાવી શકતા નથી. ભવિષ્યકાળ તમારા હાથમાં નથી. જે આપણે જોઈએ છીએ કે અમે આમ કરશું, આમ કરશું, ક્યાં ખબર છે શું થશે? છે શું હાથમાં? માત્ર વર્તમાન હાથમાં છે. વર્તમાનની પળોને ભગવદ નામ સ્મરણની અંદર અર્પણ કરી દો. ભગવાનનું નામ લો, કન્ટિન્યુઅસ લો, જેટલું લેવાય એટલું લો. હું લઉં છું એવો ભાર પણ ન રાખો. એ લેવડાવે છે ને લઉં છું, જેટલું કરાવે છે એટલું કરું છું. પહેલા કર્તૃત્વ છોડી દે. ભાવિની ઉજ્જવળ તકો માટે તપશ્ચર્યા, યોગીઓ, સિદ્ધો, સાધકો,
કેટલા બધા રસ્તાઓ લઈને બધા બેઠા છે, એક પણ ખોટા નથી. બુજેભાઈ એવું નથી કહ્યું કોઈ ખોટો છે, બધા જ સાચા છે. પણ આ રસ્તાની અંદર જે ઉર્મી છે, જે પ્રેમ છે, જે શાંતિ છે, જે વાત્સલ્ય છે, જેની અંદરથી લાગણી નીતરે છે, અંદરથી પ્રેમ ઉભરાઈ જાય છે, અંદર એક ઉમળકો આવે છે, હૃદયને શાતા વળે છે, અંદર એક ઠંડક થાય છે. એ ઠંડક તપશ્ચર્યામાં નથી થતી, યોગના રસ્તે નથી થતી, તપશ્ચર્યાના રસ્તે નથી થતી. ત્યાં શું મળે છે? શાંતિ. શાંતિ મળે છે. એ આવા યોગીઓ જે છે ને, એ તપશ્ચર્યાના અમુક મોડ ઉપર પહોંચે ત્યારે એ પોતાનું લોકેશન છોડીને મલ્ટી લોકેશન પણ જઈ શકે. એ લાંબેનું સાંભળી પણ શકે, લાંબે જઈ પણ શકે, લાંબેનું જોઈ પણ શકે, પણ થોડીક ડ્રાયનેસ હોય એની અંદર, હૃદયની ભીનાશ ન હોય. એક જગ્યાએ પડ્યા હોય શરીરની દૃષ્ટિએ, પણ અલગ અલગ જગ્યાએ પહોંચીને એ બધું જોઈ શકે છે. પણ આ જે શરીર છે એની અંદર એ શરીરમાં પણ જાગતિક અંશો છે. ત્યારે ભક્ત છે ને ભીનો ભીનો છે. એ પ્રેમ જે ભગવાનનો મળે છે, એ પ્રેમથી એનું હૃદય વિશાળ બને છે. એનામાં કરુણા આવે છે, એનામાં પ્રેમ આવે છે, એનામાં લાગણી આવે છે, એમાં વિશાળતા આવે છે. આ બધું આવે છે ને એની સાથે પેલા જે ષડ રિપુઓ છે ને એની મેળાએ નીકળી જાય છે. પકડી પકડીને કાઢવા નથી પડતા. આજે ક્રોધ કાઢો, આજે દ્વેષ કાઢો, આજે જેલસી કાઢો, નો. એ બધું એની મેળાએ જ નીકળે છે. તો ભક્ત છે ને પેલો મલ્ટી લોકેશન પહોંચે છે, પણ ભક્ત છે ને ભાવ હૃદયથી, ભાવથી, પ્રેમથી ભગવાનનું નામ લેતો લેતો એ ભાવ સ્વરૂપ ધારણ કરે છે. ને ભાવ સ્વરૂપ ધારણ કરતો ભગવાનની લીલાની અંદર સંમેલિત થઈ જાય છે. જે લીલાનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, જે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, કન્ટિન્યુઅસ લીલા ચાલે છે. આપણે કહીએ ને કે ભગવાનનું આપણને સાનિધ્ય જોઈએ, એની સાથે સંવાદ જોઈએ, એનો પ્રેમ જોઈએ, એનો સાક્ષાત્કાર જોઈએ, એની લીલાના પાત્રો બનીએ. તો લીલાના પાત્રો કેવી રીતે બને? આ જગતમાં ભાઈ આવીને બધું કરી શકે, બરાબર છે, પણ રિયાલિટીમાં જો ભગવાનના નામથી જવું હોય તો ભાવ એટલો બધો ભગવાનનું નામ લેતા લેતા આવી જાય છે ને એનો ભાવ દેહ ઘડાઈ જાય છે, અને ભાવ દેહથી એ ભાવ જગતમાં પહોંચે છે. ભાવ જગતમાંથી એ લીલા જગતમાં પહોંચે. જે લીલા જગતની અંદર ભગવાન કન્ટિન્યુઅસ લીલા કરી રહ્યા છે, એ લીલા જગતમાં પહોંચે છે. ઝાંઝરવાળી વાતની આપણે બધાને ખબર છે કે ભાવ દેહે લીલા જગતમાં પહોંચી ગયા, ભાવ જગતમાં પહોંચી ગયા, અને રાધાજીનું ઝાંઝર શોધી આપ્યું. રાધાજી ખુશ થઈ ગયા, પાનનું બીડું આપ્યું. હવે આટલો સમય પસાર થતા થતા એટલો બધો સમય જાગતિક જીવનનો નીકળી ગયો કે 2 દિવસ 3 દિવસ થઈ ગયા. અરે પેલા શિષ્યને ચિંતા થઈ કે આ ગુરુજી ગયા ક્યાં? આ લાકડા જેવું શરીર પડ્યું છે, કેમ કે તો ભાવ જગતમાં છે. જાગતિક જગતનું જે શરીર છે એ એકદમ લાકડા જેવું છે. ગયા ક્યાં? શું થયું? એ પેલો પણ એટલો ભક્ત હતો કે ભાવ જગતમાં જઈ શકતો હતો. એ જાય છે અને જુએ છે તો ગુરુજી તો ત્યાં બેઠા, અને પછી બંને જણ ત્યાં લીલા જગતમાં પ્રવેશ કરી અને પ્રણામ કરી અને લીલા જગતનો આસ્વાદ માણીને ત્યાં પહોંચી જાય છે. જ્યારે પાછા પહોંચે છે ને ત્યારે મોઢામાં પેલું પાનનું બીડું છે જે રાધાજીએ ખુશ થઈને આપેલું, તમારું ઝાંઝર ગોતી આપ્યું. તો આ ભાવ જગતની અંદર પહોંચવું અને ભાવ જગતમાંથી પાછા આવું, આ બધી વસ્તુ જ્યારે ચિન્મય દેહ થઈ જાય, જ્યારે ભાવ દેહ થઈ જાય ત્યારે પહોંચી શકાય છે. ને ભાવ દેહ ભક્તનો થાય છે. નથી તપસ્યા કરે એનો થતો, નથી યોગ કરે એનો થતો, નથી સિદ્ધિઓ પાછળ દોડે એનો થતો. ભક્તની અંદરથી કરુણા નીતરે છે. ભગવાનની કરુણા એનામાં આવે છે, ભગવાનનો પ્રેમ એનામાં આવે છે, ભગવાનની શાંતિ એનામાં આવે છે, ભગવાનની વિશાળતા એનામાં આવે છે. એ કરુણાથી એ લબાલબ ભરાયેલું રહે છે અને બધાની અંદર એ પોતાની ભક્તિનું અને પોતાના પ્રેમનું વિતરણ કરે છે. જ્યારે ખરો ભક્ત હોય ને ત્યારે, ખરો ભક્ત હોય ત્યારે આ ચોક્કસ થાય છે, થાય જ છે, પહોંચી વળાય છે. આપણે જવું હોય તો અત્યારથી તૈયારી કરી દો, ચાલુ કરી દો, નહીં તો પ્લેન ઉપડી જશે.
જવું છે તો બોર્ડિંગ ટાઈમ થઈ ગયો. જય માં, જય રમાનાથ.